આજરોજ પાટણ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રોડા જિલ્લા પંચાયત સીટની બેઠક ભારતીય જનતા પાર્ટીના કર્મશ્રેષ્ઠ સિનિયર કાર્યકર્તા શ્રી પોપટજી ઠાકોરની ત્યાં બેઠક યોજાઈ, જેમાં નીચેના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ, પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ પટેલ, ચાણસ્મા વિધાનસભા પ્રભારી શ્રી રાજુભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી જયેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ મહામંત્રી શ્રી માનસીભાઈ ચૌધરી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વનરાજસિંહ ઠાકોર, પ્રવીણ યોગી, પાટણ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સવસીજી ઠાકોર, પૂર્વ પ્રમુખ શ્રી વાઘજીભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી બચુજી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ગલુજી ઠાકોર, ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ દ્વારા કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું કે આપણી ઉપર ભારતને અશક્ત બનાવવા માટે અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટેનો જવાબદારી સાથે સારો અવસર છે, તો આપણે સૌ પાર્ટી પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠાવાન થઈ અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરીએ. જ્યારે માનસીભાઈ ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે પહેલા વોટ પછી જલપાન, અને જ્યારે રાષ્ટ્રની વાત આવે ત્યારે આપણે સૌ એક તાંતડે બંધાવીને ભારતીય જનતા પાર્ટીને વધુ લીડથી જીતાડવા માટે કાર્યરત છીએ. પોપટજી ઠાકોર દ્વારા તમામ પદાધિકારીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તમામ કાર્યકર્તાઓ માટે જમવાની વ્યવસ્થા કરી હતી. અહેવાલ પ્રવીણ યોગી.